ગુજરાત સરકાર દ્વારા દરેક લોકોને આવાસ મળે તે માટે વધુ એકનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મધ્યમ વર્ગને પોસાય તેવા મકાનો બનાવવા માટેનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 50 લાખ મકાનો મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે, જેમાંથી 28 લાખ ગ્રામ્ય વિસ્તારમાં અને 22 લાખ મકાનો શહેરી વિસ્તારમાં બનાવવામાં આવશે. આ યોજનાની માહિતી અને ફોર્મ કોટક મહિન્દ્રા બેંકમાં ₹125 ભરીને મેળવી શકાશે. કેન્દ્ર સરકારની નીતિઓના કારણે ક્યાંક મોંઘવારી વધતી જાય અને મોંઘવારી વધવાના કારણે ખૂબ ભાવ વધી જતા હોય લોખંડ કે સિમેન્ટના, અને ભાવ વધારો અમારે આપવો પડે તો વધુમાં વધુ જે મહત્તમ કિંમત કીધી કિંમત જ અમે લઈએ નથી, પછી વધારે નહીં, આટલી ખાતરી સાથે એમાં યોજનાઓ મૂકી છે. અમે આ LIG MIGની યોજના અગાઉ 7 ટેન્ડર બહાર પાડ્યા હતા. એમાં 3 જગ્યાઓ ઉપર રાજકોટ, વડોદરા અને સુરત, આ 3 સ્થાનો પર અમારી કામગીરી ચાલુ છે. અને કામગીરી સાથે એની અરજીઓ પણ અગાઉ માગેલી હતી અને અત્યારે પણ એની અરજીઓ માગવાનું ચાલુ છે. સેમ્પલ હાઉસ અમે ત્યાં બનાવ્યા છે અને એની ડિમાન્ડ ચાલુ છે. આ યોજનામાં 35 મીટર માટે 7.5 લાખ, 45 મીટર માટે 11 લાખ અને 65 મીટર માટે 22 લાખનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ કિંમત મહત્તમ રાખવામાં આવી છે. જો મોંઘવારી વધે તો પણ લોકોને ઉપર મુજબ જ કિંમત લેવામાં આવશે. સરકારની આ યોજનામાં ખાનગી બિલ્ડરો દ્વારા આપવામાં આવતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેનાથી વધુને વધુ પ્રમાણમાં લોકો આ યોજનાનો લાભ લઈ શકે. આ માટે લોનની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવું અધ્યક્ષે જણાવ્યું હતું. મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.